આ તરફ સુરતની વાત કરીએ, ઉકાઈ ડેમના દરવાજા ખોલીને પણ તાપીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। કોઝવેની સપાટી 808.33 મીટર પર પહોંચી છે। કોઝવેમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડાઈ રહ્યું છે। પાણીની વધુ આવકના કારણે ઉકાઈ ડેમના દરવાજા ફરી એકવાર ખોલવામાં આવ્યા છે। તાપી નદી કિનારે રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, જે રીતે ભારે વરસાદ ઉપરવાસમાં અને તેના કારણે વિપુલ પ્રમાણમાં પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ રહી છે, અત્યારે હાલ ત્યાંની શું પરિસ્થિતિ છે? પાણી છોડવામાં આવ્યું છે, નીચાણવાળા કયા વિસ્તારો છે જ્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું? જી નિધિ, વાત કરીએ તો મંગળવારે જે રીતે ઉપરવાસમાં વરસાદ બંધ થયો હતો ત્યારબાદ ઉકાઈ ડેમના જે દરવાજા છે તે તમામ બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ગત રોજ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ઉપરવાસમાંથી સતત ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું, જેને કારણે ઉકાઈ ડેમના જે દરવાજા છે તે ખોલી નાખવામાં આવ્યા છે અને 1.10 લાખ ક્યુસેક જે પાણી છે તે હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે 1.10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારબાદ તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તાપી નદી બંને કાંઠે વહેતી હોય તે રીતે સુંદર જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો જે રીતે ઉપરવાસમાંથી સતત ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ઉકાઈ ડેમની સપાટી 342.33 ફૂટે પહોંચી ગઈ છે, જે ભયજનક સપાટીથી માત્ર 2.67 ફૂટ માત્ર દૂર છે। હાલમાં જે રીતે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે કોઝવે છે તે કોઝવે પણ ઓવરફ્લો જોવા મળી રહ્યું છે। કોઝવેની હાલની સપાટી 8.33 મીટર ઉપર પહોંચી ગઈ છે। કોઝવેની સપાટી મેન્ટેન કરવા માટે કોઝવેમાંથી તાપી નદીમાં 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત ઉપરવાસના વરસાદના કારણે તંત્રની જે ચિંતા છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં તંત્ર દ્વારા તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે તાપી નદીના વસતા અન્ય જે ગામો છે તેને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। નિધિ, ગત રોજની વાત કરીએ તો સુરત શહેરમાં એક જ કલાકમાં 3 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો, જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે માછીમારોને પણ 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જી નિધિ। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જો કેવી રીતે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી નીચાણવાળા વિસ્તારોમાં રહેલા તમામ લોકો માટે મુસીબતનું પાણી બની શકે છે। હાલ તો કોઝવેનું લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે।